રેલવે ફાટક જે લુસાડાની છે મેંદરડા રોડ ઉપર તે રેલવે ફાટક બંધ રહેવાની છે એટલે જે પણ લુસાડાથી ખોરાસારી જે ફાટક છે ને વચમાં ઈવડી ફાટક આપણે રેલવે ફાટક એ બંધ है। कितने सालों से इसमें काम कर रहे हो? 6 साल हो गए। 6 બાના પગ ભાંગી ગયો તો ન્યા ગયા તા। સબસ્ક્રાઇબર મળી ગયા है। जय द्वारकाधीश। જય દ્વારકાધીશ। ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, રામ રામ જુવાન ને સ્વાગત છે તમારો આપણા નવા લોકની માલિપા। કેમ છો બધા? એ કે બધા મજામાં જશું ને ભાઈ? મોજમાં જઈને આપણા લોક જોતા મોજમાં જોઈએ તો મિત્રો અત્યારે વાગોમાં થઈ ગયા છે 10:30। 10:30 પાછો આપણે લોક કન્ટિન્યુ કર્યો હોય તો પછી ઉઠ્યા છીએ। ઉઠીને ડાયરેક્ટ આપણે હે ને બ્રશ કર્યો, નાસ્તો પણ હજી બાકી છે। આમ લોક ચાલુ કરી દીધો છે તો અત્યારે હે ને મિત્રો હમણાં નાસ્તો કરી અને મારે જવું છે કણજા। અને જાગીને આંખો જો થઈ ગઈ છે લાલ ચોળ, પણ ડોન્ટ વરી, કાંઈ વાંધો નહીં, ચાલ્યા રાખે બધું, સંસાર છે। તો ભાઈ સરસ મજાનો જો નાસ્તો આપણો આવી ગયો છે। ફટાફટ બટેટા પૌવા અને ચા નાસ્તો કરી લઈએ। ભાઈ કણજા જવાનું તો આપણે અત્યારમાં હે નહીં, થોડુંક મોડું થઈ ગયું છે જવામાં આવે અત્યારે। તો બપોરે છે જવાનું છે, મારે અત્યારે જવું છે ગામમાં, કારણ કે મમ્મીને જવું છે મૂકવા, નોકરીએ જ મૂકવા જવાનું છે। જો એનો સામાન બધો પેક કરે છે। હાલો સાંજ સુધી દેખાતા નહીં હો, આવજો। ચાલો ચાલો, જો હુકુમ આકા। તો ચાલો મિત્રો ગામમાં જઈ આવું, મમ્મીને મૂકી આવું, પછી પાછો આવું। હમણાં ઘણા સમયથી બા આપણે લોકમાં નહોતા આવતા, તો એનું કારણ આપણે બા પાસેથી જાણ લઈ। બા ક્યાં હતા તમે એટલા દિવસ? ગયા હતા માણાવદર। હે માણાવદર બાના પગ ભાંગી ગયો તો ન્યા ગયા તા મદદ કરાવવા। એમ જાજો દી રોકાણા તમે? 4 દી રોકાણા। જામત્રા કરીએ હવે? હા, જામત્રા કરી આવ્યા। તો શું કામકાજ ચાલે છે અત્યારમાં? હવે શાક કર્યું, હવે સંભારો સુધારીએ, રોટલા બનાવશું। હા તો અંબેશ્વર આવું ને તમારે? હે અંબેશ્વર આવું? અંબેશ્વર અહીંયા શું છે? ત્યાં છે જમણવાર ને એવું બધું, મેરા જેવું ટૂંકું ટૂંકું। આ શું થાય છે? કઈકની તો બા મને ખબર નથી। હવે અટાણું આવું હોય તો કયો આવું? અટાણા શું આવે? તો ભલે, પછી ન કહેતા કે મને કહેતો નથી એમ। મિત્રો તમે કારણ જાણી જ લીધું હશે। તો મિત્રો અત્યારે હવે છે ને આપણે જવું હોય અંબેશ્વર, કારણ કે અહીંયા થોડા જાજુ મેળા જેવું ને એવું છે, અને 2-3 ગામ જમવાના એવી બધી વાત સંભળાણી છે। તો ચક્કર મારી આવીએ, ત્યાંથી પછી આપણે ડાયરેક્ટ કણજા વયા જવું। તો અત્યારે છે ને અંબેશ્વર બાજુ નીકળીએ। અંબેશ્વર જવા નીકળી ગયો સૌ મિત્રો, આપણે આગળ વયા ગયા છીએ, તો ત્યાં જઈને જવા એટલે ભેગા થઈ જાવ। મિત્રો આપણે અંબેશ્વર પહોંચી ગયા છીએ। અહીં આપણે 2 નાના સબસ્ક્રાઇબર મળી ગયા છે। જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ। કેમ છે? મજામાં। કયું ગામ તમારું? ચેનલ તો મોનોલિસ્ટ પ્રમોશન કરી દીધું। ભાઈ જો ભાઈની ચેનલ છે ભાઈ, શું છે ચેનલનું નામ? પરીક્ષિત ક્રિકેટ ઝોન હમણાં એ ફેરવી નાખીશ, એમાં બ્લોગ નાખીશ, એમાં બ્લોગે આવે એક એવી કારનો મૂક્યો છે। તો ભાઈની ચેનલ જે ફટાફટ જોઈ બધા સબસ્ક્રાઇબર મિત્રો છે ને સબસ્ક્રાઇબ કરી આવજો આપણે બધા, બરાબર ને ભાઈ? હા। તો કયું ગામ તમારું? હા, કણજડી। કણાજડી? તો બાજુનું બાકી જવું હોય? હા કાંઈ વાંધો નહીં, હાલો પછી મળ્યા। હા।
મિત્રો પ્રસાદી આપણે બધી લેવાઈ ગઈ છે. મિત્રો આપણે જો આગળ આવી ગયા હતા ને, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, બધા આવી ગયા હતા આપણી મોર. આની જ આપણે વાટ જોતા હતા. બધા પાછા ભેગા થઈ ગયા છીએ અને આપણે બોરીજા ભાઈ એને મિની મેળો થોડો જાજો રાખેલો છે. જો કે દર વખતે હોય જ આપણે જો અહીંયા આ ગ્રાઉન્ડની અંદર, તો થોડુંક તમને એ બતાવી દઈએ. લેવાઈ ગઈ મેળામાં આપણે બધે ફળ લીધું અને હવે એને આપણે અહીંથી જવું છે. તો થોડીક વાર બધા બેઠા છીએ, બે મિત્રો આવી જાય પછી જઈએ ભાઈ. હવે હે ને આપણે કણજા બાજુ નીકળવું છે. અહીંયા આપણે ઘણી ઘડી રોકાણા છે. પ્રસાદી ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. જે જમણવાર હતો એ પૂર્ણ થઈ ગયો છે. હવે હે ને કણજા નીકળીએ. હાલો તે ભાઈ આવું વાડી બાજુ જવું તમારે? આવજો તો ભાઈ પાછા આપણે દુકાને પહોંચી ગયા છીએ. તો હવે આપણે દુકાને જ બેસવાનું છે. તો ઘરે તો અમે કહીએ જઈએ એ પાછું નક્કી નથી. તો રોંઢો થાય કે પછી સાંજે થઈ જાય એટલે એવું બધું છે. તો દુકાને પહોંચી ગયા છીએ. અટાણ પંખો ચાલુ કર્યો ને તો કંઈક મજા આવી. એમ તડકેથી આવ્યા ને, તડકો છે જોરદાર અત્યારે. તો મિત્રો અત્યારે આપણા ગામની રેલવે ફાટકે આવી ગયા છીએ એક ઇન્ફોર્મેશન વિડીયો લઈને. આ કોઈ ફક્ત વ્લોગ નથી, જો કે આપણે મૂકશું વ્લોગની અંદર જ. એટલે ઇન્ફોર્મેશન વિડીયો છે. તારીખ 28 થી 29 તારીખ સાંજ સુધી, 28 તારીખ સાંજેથી 31 તારીખ સાંજ સુધી આપણે રેલવે ફાટક જે લુસાડાની છે મેંદરડા રોડ ઉપર, તે રેલવે ફાટકનું કામ હોવાના કારણે 2 દિવસ રેલવે ફાટક બંધ રહેવાની છે. એટલે જે પણ કોઈ ભાઈઓ મેંદરડા રોડ ઉપર જવા આવવાના હોય તો 2 દિવસ રોકાઈ જાજો, કારણ કે 2 દિવસ છે ને કામ ચાલુ રહેવાનું છે. 2 દિવસ ફાટક બંધ રહેવાની છે. એટલા માટે આ રસ્તો બંધ છે. એથી જો તમારે જવું જોઈએ તો બીજા રસ્તાનો તમારે ઉપયોગ કરવો પડશે. અહીં આપણે 2 દિવસ કામ ચાલુ હોય એ છતાં એ હોવાના કારણે આપણે રેલવે ફાટક બંધ છે અને કામકાજ બધું ચાલુ કામ. અને આ કામ મિત્રો 2-3 દિવસ ચાલવાનું છે. એટલે અમે પણ કામ જોઈએ છીએ. ખોદકામ ચાલુ છે રેલવે સ્ટેશને, આપણે રેલવે ફાટકે. તો ખોદકામ ચાલુ છે. તો તમને બતાવીએ કે કયું કયું કામકાજ ચાલે છે. તો ફક્ત ઇન્ફોર્મેશન વિડીયો, એટલે જે કોઈ પણ વાહનો લઈને આવવાના હોય તો 2 દિવસ તમારો તો બદલી દેજો ને 2 દિવસ પછી આવજો. એટલે ફક્ત શું ચાલે છે જો તમને પણ બતાવીએ. આ ફક્ત એક ઇન્ફોર્મેશન વિડીયો છે. બાકી નામ ફરીને જવા વાળા જે રસ્તો જોયો એ તો જવાના જ છે. બાકી આ રસ્તો છે ને આપણે બંધ છે. લુસાડા મેંદરડા હાઈવે રોડ, લુસાડાથી ખોરાસારી જે ફાટક છે ને વચમાં, ઈવડી ફાટક આપણે રેલવે ફાટક એ બંધ છે 2 દિવસ. તો મિત્રો અત્યારે આપણે એક ભાઈ મળી ગયા છે, राजस्थान से रही है. कहाँ से? राजस्थान से हो ना? हाँ जी, अलवर से. तो कैसा है आपका राजस्थान? बहुत अच्छा है. तो हमको आना है आपके राजस्थान में घूमने. आ जाओ. तो कब मौसम में आना चाहिए? नवंबर के महीने में आना चाहिए. नवंबर के महीने में. अभी तो फिलहाल बारिश हुई है ना? हाँ, बारिश हुआ 1 महीने पहले. वरना तो गर्मी बहुत ज्यादा लगती होगी वहाँ पे. तो जाचू આપણે राजस्थान કઈ કામ ઠંડુ વાતાવરણ થઈ જાય ને પછી. ભાઈ राजस्थान से कितने सालों से इसमें काम कर रहे हो? 6 साल हो गए. 6 साल. जुलाई में हो जाएंगे 6 साल. 6 साल हो जाएंगे. हाँ. ये आपको अलग अलग गाँव में जहाँ रेलवे स्टेशन होता है वहाँ पे काम पे जाना पड़ता है ना? हाँ. अच्छा अच्छा. यहाँ पे सब आपकी गुजरात में कैसा लगा? बहुत अच्छा लगा. बहुत अच्छा लगा. यहाँ के आदमी कैसे लगे? लोग बहुत अच्छे हैं. बहुत अच्छे हैं. हमारा गाँव आपको कैसा लगा? बहुत अच्छा. तो बस ये हमारे गुजरात वासी सब प्यारे लोग हैं. हाँ. इंसान की बहुत ज़्यादा मदद करते हैं. इंसान को बाहर वाले हो ऐसे नहीं कि छोड़ देते हैं, सब हेल्प पूरी करते हैं. कोई आपको दिक्कत नहीं होने देते. તું અટાણ હું આવ્યો? હા, તું અટાણ હું આવ્યો? હું હાલે અટાણ? હું હાલે અટાણે? પાટા કાઢે. કેટલા દી કાઢશે? 2 દી. તને આવડે કાઢતા? હે હાલ કાઢવામાં ઓલ પાઠું જેસીબી કેનું હાલે અહીંયા? એ ભરી ગયા જેસીબી ને તાર બાપા ને બધું. ઓ હઈ ગયું બધું. હા તો ભાઈ રેલવે નું કામકાજ ચાલુ થઈ ગયું છે ક્યારનું. તો બધું અમુ ને એવું બધું કરે છે ને આપણે છે ને જો જેસીબી લઈને જઈએ એ બધું સામાન ભરવા. ત્યાંથી બધું જો આગળ સામાન નાખેલો હોય ને રેલવેનો એ બધું આપણે એને ફાટકે સુધી પુગાડવાનો છે. તો જઈએ છીએ
મશીન આપણું જ છે એટલે અત્યારે છે ને મિત્રો આપણે આખી જેસીબી ટેગ આપણે અંબા લીધું છે જોઈ લ્યો માલ આપણે સેટ ભરવાનો હોય ડેરેવાનની સીમ સુધી સેટ પડ્યો હોય ત્યાં સેટ ભરવા જવાનો છે જઈએ તો આ તમને બધી ઇન્ફોર્મેશન આપણે દેવાની હતી તો 2 દિવસ કોઈ આ રસ્તેથી ન નીકળતા અને કામકાજ આપણે 2 દિવસ ચાલુ જ રહેવાનું છે